નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદ શહેર પોલીસે ક્રાઇમ કોન્ફરન્સ યોજી કે જ્યાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરી છે। ત્યારે સીપી, ડીસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા, જ્યાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો। ત્યારે આરોપીઓ સામે ગુજસી ટોકની જે કલમ લગાડવામાં આવશે। શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થયો છે। ત્યારે 6 મહિનામાં થયેલા ગુનાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું અને મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબુ હેઠળ છે। લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે। એકના વિરુદ્ધ આપણે ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે। અમે આયા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ જે આપણે જોઈન કર્યા હતા ત્યારે 10-10, 12-12 વર્ષથી એક પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોકો હતા, એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલા 1100થી ઉપર, પછી 1400થી ઉપર અને છેલ્લે 1740 પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી આપણે બદલી કરી છે। એટલે કુલ મિલા કે 4500થી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે આપણે। અને તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે લગભગ 9000 જેટલા છે, એમાંથી ઓલમોસ્ટ 50% આપણે બદલી એક વર્ષમાં કરી છે। એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સસ થઈ ગયા, અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી રોક લાગે છે કે બદલી જે છે સરકારના નિયમ મુજબ 5 વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાંથી બદલી થવી જોઈએ। તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે। બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ, પછી મોહરમ, બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરી નહીં, એમ કોમી સૌહાર્દ પણ સારા છે અને ગુનાખોરી પણ કાબુ હેઠળ।